તો કુંકામેળના સાનિધ્યમાં સાચું કારણ શું છે તે આટલું બધું પબ્લિક આવતું છે? સાચું કારણ જાણો તમે અને આ વિડીયોમાં બન્યા રહેજો તો તમને સાચું કારણ જાણવા મળશે. તો કુંકામેળના સાનિધ્યમાં આટલું પબ્લિક કેમ આવે છે? શું કારણથી આવતું છે? કેમ? કોઈ જાદુ હશે? ઘણા લોકો કહે છે કે જાદુ હશે તો આટલું પબ્લિક આવતું હશે, પણ શું છે તો જાણો આ વિડીયોની અંદર. તો કુંકામેળના સાનિધ્યમાં લાખોની પબ્લિક આવતું હોય છે અને ત્યાં સાધનોના પાર્કિંગ પણ ખુદ વ્યવસ્થા હોય છે અને ત્યાં પણ હજારોથી વધુ સાધનો આવતા હોય છે અને લોકો ચાલતા પણ લોકો દૂર દૂરથી આવતું હોય છે અને ચાલતા 150-200 કિલોમીટરથી વડોદરાથી, પંચમહાલથી, સુરત બાજુથી ક્યાંયથી ક્યાંય લોકો કુંકામેળના સાનિધ્યમાં સાધનો લઈને અથવા ચાલતા આવતા હોય છે. તો શું કારણ હશે? તો કુંકામેળના સાનિધ્યમાં જેની શ્રદ્ધા હોય તેનું કામ થાય છે એવું પણ હોય છે. તો લોકો કહે છે જાદુ છે, પણ ના, ત્યાં તમે સાચા વિશ્વાસથી, સારી શ્રદ્ધાથી, તમે પણ એક દિલથી ફોનમાં જોતા વિડીયો આવતો હોય ને તમે યાદ કરો તો તમારું પણ કામ થઈ જશે, એમ લાખો લોકોનું પણ કામ થઈ જશે. તો કુંકામેળના સાનિધ્યમાં જે પહોંચી જાય છે, જે જાય છે અને એવાના તો કામ થઈ જાય છે, પણ તમારા પણ કામ થશે, પણ સાચી શ્રદ્ધા, સાચી વિશ્વાસ રાખવો પડશે. તો કુંકામેળના સાનિધ્યમાં આ કોઈ જાદુ નથી, કોઈ પ્લે નથી, તો માતાનો ખૂબ ચમત્કાર છે. અને હવે તો 2026 બેસી ગયું છે એટલે કે 2026માં માતાજીના પ્રવચન સાંભળો, માતાજીના જે માતાજીના પ્રવચન આપ્યા, જે માતાજીનો રસ્તો ચાલે, જે બારેજા ધામનો રસ્તો ચાલે, જે પ્રવચન સાનિધ્ય સાંભળ્યું તેઓનો બેડો પાર થઈ ગયો. તેઓને કુળદેવી પણ નતા માનતા એવા લોકો કુળદેવી માનવા માંડે છે. દારૂ હતા શું થતી દારૂ છોડી દીધો છે અને જે આજ સુધી ક્યારે પોતાની કુળદેવી નતા માનતા, ક્યારે કોઈ કીધું નતું માનતા. તો અમુક લોકો કહેતા હોય કે ત્યાં જાદુ કરે છે અને જાદુથી આટલું કામ થાય છે, બાકી આટલું પબ્લિક ભેગું ના થઈ શકે. તો જાદુ કરતા હોય તો એક સાનિધ્ય પૂરતું હોય, ત્યાં બારેજામાં જ જાદુ થાય, ત્યાં મંદિર કે ત્યાં જે સાનિધ્ય છે ત્યાં પબ્લિક ભેગું થતું ત્યાં જાદુ થઈ શકે, ત્યાં માતાજી ત્યાં પ્રે થઈ શકે. પણ તમે ઘરે બેઠા બેઠા વિડીયો જોતા હોય અને તમારું કોઈ પણ દુઃખ દૂર કરવું હોય અને તમારું દુઃખ વર્ષોથી હોય, તમે ફરીને થાકી ગયા છો, તમારું દુઃખ દૂર નથી થતું, તો એ સાનિધ્યમાં જવાથી, એ બારેજા જવાથી, એ કુંકામેળના સાનિધ્યમાં જવાથી તમે વિડીયો જોતા ખાલી માનતા સાચા વિશ્વાસથી રાખો છો અને તમારી કુળદેવીને સાથે રાખો છો તો 100% તમારું કામ થઈ જાય છે. અને તમારી કુળદેવીને આગળ કરજો તો 100% કામ થઈ જશે. તો તમારી કુળદેવીનો પણ ભેટો કુંકામેળી કરાવે છે અને તમે પણ સાનિધ્યમાં જાઓ તો તમારું ભાગ્ય કહેવાય. કારણ કે ત્યાં જવું સાનિધ્યમાં નથી જવાતું, એકવાર ના પડી જાય તો ઘણા લોકો મથે છે, ઘણા લોકોને જવું છે પણ ક્યારના જવું કરે પણ નહીં જવાતું. કારણ કે કુંકામેળના સાનિધ્યમાં જેનું કિસ્મત હોય તે જઈ શકે, બાકી તમે જાણો જ છો ત્યાં પબ્લિક કેટલું હોય છે. તો એ પબ્લિકની તેમની કુળદેવીની દયા હોય છે, તેમની કુળદેવીનો સાથ હોય છે, ત્યારે એ સાનિધ્યમાં પહોંચ્યા પછી તેમને ઘણું બધું પ્રવચનમાંથી જાણવા મળે, પ્રવચનમાંથી સાંભળવા મળે. પ્રવચન સાંભળીને પછી તમને તેના જે વિચારો હોય એ બધા વિચારો તમારા મનમાં જાય ને એ વિચારથી તમે સારા શબ્દો અને સારા વિચારધારા થાય. તો કુંકામેળના સાનિધ્યમાં તમે જે લોકો માનતા નથી હોતા કે આ ના હોય પેલું ના હોય, તો એ ત્યાં કુંકામેળના પ્રવચનથી તે પુણ્યદાન કરવા લાગતા હોય છે. પુણ્યદાન કરવાથી પોતાની કુળદેવીને અમુક નથી માનતા, તો અમુક લોકો કહે કે આટલું બધું પબ્લિક કેમ ભેગું કરે છે, અમુક લોકો કહે છે કે આટલું બધું શું છે તે પબ્લિક આવે છે, કોઈ જાદુ કરીને પબ્લિક બોલાવે છે અને તલવારમાં જાદુ છે કે સુંદરીમાં જાદુ છે, એ રીતનું કરીને માતાને બદનામ કરે છે, ભુવાજીને બદનામ કરે છે. પણ પબ્લિક જાણે છે કે ઘરે બેઠા યાદ કરીએ, વચ્ચે અધવશ્ય આવ્યો તો જીવ ગયેલો હોય તો એ જીવ પાછો લાવે. એ કુંકામેળના દાખલા ઘણા છે. ત્યાં સાનિધ્યમાં પ્રવચનમાં સાંભળવો અને ખુદ માતાજી નથી કહેતા, હું પણ નથી કહેતો, ત્યાં જે પણ પબ્લિકને બીના બની ગઈ હોય છે તે ખુદ માઇકમાં આવીને બોલે છે કે મારી સાથે આ બીના બની હતી, પણ કુંકામેળીનું નામ લીધા પછી આ થયું છે. જે પણ બીના બની ગઈ હોય તે લાખો લોકો ત્યાં આવીને સાંભળે છે. તમે પણ એકવાર પ્રવચન સાંભળશો જ્યારે સામે રૂબરૂ, તો તમે પણ ધ્રુજી જશો.
કારણ કે સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ રાખશો અને તમે તમારા તારા કામ થશે. પણ આ બધું સાંભળો અને તમને પણ એક માતાના સાનિધ્યમાં જઈને તમને પણ એક ભક્તિની પ્રેરણા જાગશે. પણ આ કુંકામેળીના સાનિધ્યમાં જે જાય અને જે પ્રવચન સાંભળે ત્યારે તેમના મગજના દરવાજા જે અમુકના ફીટ હોય છે કે અમુક આ દેવને નામોનું કુળદેવીને નામોનું કોઈ દેવ નથી, તો અમુક હિન્દુ થઈને નથી પ્લે કરતા એવા લોકો ત્યાં જરૂર જો એકવાર જઈ જાય ને તો પણ તેઓ માનવા લાગે ને અમે એવા દાખલા આવતા હોય છે. તો લાખો લોકોના કામ આ રીતના થતા હોય છે. ત્યારે આટલું પબ્લિક આવતું હોય છે. સાનિધ્યમાં પબ્લિક આવવાનું કારણ આ છે. તો નથી કોઈ ચુંદડીમાં જાદુ કે નથી કોઈ તલવારમાં જાદુ, અને ઘરે બેઠા બેઠા તમારું કામ રોકાઈ ગયું, તમે દુઃખી થઈ ગયા તમે તો માં કુંકામેળીમાં રામમાળી રામ બહુચર માતા સોલંકી પેઢીની બહુચર કુંકામેળી માતા. તો માતા કુંકામેળી માતા 18 વર્ણન ત્યાં આવતું હોય છે. 18 વર્ણન ત્યાં માનતા રાખે એવું સ્ટેજ ઉપર અને ત્યાં ગાદી ઉપર, એટલે કે ગાદી ઉપર બોલાવીને જે પણ તમારું કામ થયું હોય, જેવું તમે બાધા રાખી છે એ પ્રમાણે તમારું કામ થયું હોય એ રીતના અધર એલાઉસ કરે છે. અને એ રીતના તમને કોઈ પણ માટે નીકળવું હોય તે નામકરણ કરવા માટે તો કેટલું પણ પબ્લિક આવતું હોય છે, વાત ના પૂછો. કારણ કે એવા કેટલા લોકોના કામ થશે ત્યારે એટલું પબ્લિક નામકરણ કરાવવા આવતું. તેઓ સાચી શ્રદ્ધાથી વિશ્વાસ રાખો તો દરેકના કામ થાય છે, પણ વિશ્વાસ સાચી શ્રદ્ધા રાખશો તો રામમાળી રામ જે કુંકામેળીમાં ત્યાં સાનિધ્યમાં લોકો માતાજી કહે છે કે અહીં ના આવો તો પણ ઘરે બેઠા બેઠા યાદ કરજો તો પણ તમારું કામ થશે. એ પણ કુંકામેળી માતાએ કીધું છે. દૂર હોય અને તમારી પાસે કોઈ પૈસા ના હોય આવવા જવાની તો ટેન્શન ના લેશો, જેટલું અહીં આવો અને એટલું ઘરે બેઠીને યાદ કરજો તો પણ તમારું કામ કરીશ એ કુંકામેળી માતાએ કીધું છે. તો લાખો લોકોના કામ આ રીતના થાય છે. તો માતાજીના સાનિધ્યમાં જે કોઈ પહોંચી જશે, જે કોઈ જાય છે, જે શ્રદ્ધાથી વિશ્વાસથી યાદ કરે તેઓના કામ થશે. વચ્ચે રસ્તામાં હલવાય તો પણ તમારું કામ થશે. કુંકામેળી માતા ક્યારેય એકલા છોડતા નથી, ક્યારેય તમને નોંધારા છૂટતા નથી. પણ જો સાચો વિશ્વાસ સાચી શ્રદ્ધા હોય ત્યારે અને માતા સાનિધ્યના એકવાર તમે જરૂર મુલાકાત લેજો. જય કુંકામેળીમાં, જય બહુચર માતા. તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. નવા તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલમાં બ્લોગ વિડીયો પણ આવતા રહે છે અને આવા વિડીયો પણ આવતા રહેશે. જય માતાજી. ફરી મળીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. જય કુંકામેળીમાં, રામમાળી રામ, જય બહુચરમાં.